अपनु बेस रेडी है। ओके, आना पर अपने सरफेस क्रोशे स्लिप स्टिच करशू। एना माटे अपने 4 प्लाई नु व्हाइट यार्न यूज करी रह्या छे। ओके, अने अपने 3 mm नो कांटो यूज करी रह्या छे। अपनी सीधी साइड छे। ओके, सीधी साइड पर ज अपने काम करशू अने अपने आना पर लूप बनावशू। ऊपर सी अंदर नाखशू, लूप ने बहार निकालशू। ओके, बहार निकालू अने पछी नेक्स्ट वीनी ना होल में नाखशू एनी उपरनी अने सेम होल में सी लूप ने बहार निकालशू। ओके, अंदर नाखशू, सेम होल में सी बहार निकालशू। अंदर नाखशू, सेम होल में सी बहार निकालशू। बस आज फॉलो करीने अपनाने आ करवानुं छे। अंदर नाखशू अने आटो लईने बहार निकालशू। कांटा पर लेशू थ्रेड ने अने बहार निकालशू सेम होल में से। ओके, लूप छे अपनो, एने अंदर नाखशू अने बहार निकालशू। आ कयो कलर लूप छे ऊपर नीचे नाखशू अने बहार निकालशू। आटલું જ કરવાનું છે। ओके, हवे आ जे टर्न करवानुं छे अपनाने, केम के अपनाने आ ट्रायंगल से नीचे उतरवानुं छे। सेम वे कंटिन्यू करशुं। आम ज अपने करता जाशुं। हवे अपने एंड करी रह्या छे, सो अपने अंदर नाखशुं अने बहार निकालशुं अने थोड़ुं थ्रेड ऊपर लेशुं अने कट करी लेशुं। ओके, अने आज नीचे ऊपरनी वीनी छे वहां से बहार निकालशुं कांटा ने अने आने नीचे लेशुं। जो ओके, सो अपनी कंटिन्युएशन में अपनु एंड थशे अने यहाँ अपने थ्रेड ने बांधी देशुं। ओके, यहाँ थ्रेड ने अपने टाई करी देशुं, नॉट ले लेशुं। अने कट करी लेशुं।
આપની બોર્ડર રેડી છે. આપણે હવે આના પર યા હુસૈન લીખશું. ઓકે, સો હવે આપણે બે વેમાં યા હુસૈન લીખી શકીએ છીએ. એક તો આપણે ફ્રી હેન્ડથી યા હુસૈન લીખી દઈએ આના ઉપર, અને પછી એના ઉપર આપણે સરફેસ ક્રોશેથી સ્લીપ સ્ટિચ લઈ લઈએ. અને બીજું છે કે આપણે ક્રોસ સ્ટિચની પેટર્ન બનાવીએ અને પછી એનાથી આના ઉપર કરીએ. ઓકે, ફર્સ્ટ હવે આપણું જે ટ્રાયેંગલ છે એક યહાં અને એક યહાં, એટલી જगह આપણે છોડી દેશું ને આ જે બે ભાગ છે યહાં આપણે યા હુસૈન લીખશું. ઓકે, અંદર ના જવું જોઈએ, યહાં લીખશું. જ્યારે આપ આના પર લીખો તો ધ્યાન રાખજો કે એવી કોઈ પેન ના હોય જેનાથી આના પર દાગ પડે ને એનું જે કલર છે એ નીકળે ના. ઓકે, આ જે ટેલરિંગ ચોક છે એ આરામથી નીકળી જાય છે. અગર આ જો અહીંયા લાઇન્સ પાડી છે એ બી આરામથી રબ થઈ જશે. ઓકે, જરા બી દાગ નહીં પડે. આપણે આના પર યા હુસૈન લીખશું. આપણે આના પર યા હુસૈન લીખેલું છે. ઓકે, નુકતા કરવાના બાકી છે, આપણે ડાયરેક્ટ કરી લેશું. ઓકે, આ ફ્રી હેન્ડ નથી લીખેલું, આ ક્રોસ સ્ટિચ કાઉન્ટ કરીને લીખેલી છે. આની પેટર્ન વિડીયોમાં આપણે એન્ડમાં મૂકી દેશું. फर्स्ट अपने आने पूरू करसू यहाँ से यहाँ तक. ओके, सो यहाँ से अपने स्टार्ट करवानुं छे. सो अपने लूप बनावशू. ओके, अने यहाँ से कांटा ने अंदर नाखीने लूप ने बहार निकालशू. अने सेम वे जेम अपने करूँ एम अपने कंटिन्यू करशू. आपनो या रेडी है. हवे अपने थोड़ो लंबो धागो राखीने अने कट करशू. ओके, अने सेम लूप में नाखशू अंदर अने आने बहार खेची लेशू. सो जो आपनो या रेडी है. हवे नेक्स्ट अपने यहाँ से स्टार्ट करीने
પૂરું આ જે સલંગ છે એ યહાં તક કરશું. ઓકે, આ સેમ વે આપણે યહાં કરશું. આટલું કરીને આપણે આગળ જોઈએ. આપનું આ બી થઈ ગયું છે. ઓકે, હવે આપણને અહીંયા સીનની લાઈન મૂકવાની છે, બરાબર. અને યહાં આપનું નૂન બનાવવાનું છે. તો પહેલાં આપણે આને બનાવી નાખશું અને પછી જે છુટ્ટી છુટ્ટી લાઈનો મૂકવાની છે અહીંયા એ આપણે કરશું અને લાસ્ટમાં નુકતા મૂકશું. આપણાને જેટલું બી મોટું કરવાનું હતું આપણે કરી ચૂક્યા છે, બરાબર. હવે જે આ યહાં એક લાઈન કરવાની છે ને યહાં સીનની 2 લાઈન કરવાની છે. આપણે અંદર નાખશું અને બહાર નીકાળશું લૂપ સાથે. ઓકે, અને આ કટ કરી લઈશું. ओके, सेम वे अपने यहाँ भी करશું. यहाँ आपने ओवरलेप करेलू છે. नहीं तो अगर आपने ओवरलेप ना करते तो आ गैप रही जाते, आ बेवेना वचમાં गैप रही जाते. ओके, नेक्स्ट अपने नुकताओ મૂકશું. સો લૂપ બનાવશું. ઓકે, અને એક લાઈન છોડીને નીચે નાખશું. ને બહાર નીકાળશું. ઓકે, આ એક થયો. અને થ્રેડ થોડો મોટો રાખશું તાકી આપણે બીજું બી આનાથી લઈ શકીએ, બીજો નુકતો બી. આ થઈ ગયું. હવે આને નીચે નીકાળશું, બહાર નીકાળશું. જો હવે એના બાજુમાં ફરીથી નાખશું અને આ જ ધાગાને બહાર નીકાળશું અને એના બાજુમાં ફરીથી જેમ આપણે કરીએ છીએ એમ કરશું અને આને બહાર નીકાળશું અને ખેંચી લેશું. તો આ બીજું થઈ ગયું. તો આપણને ઘડી ઘડી નુકતા માટે થ્રેડ કટ નહીં કરવો પડે. ઓકે, હવે આને નીચે ખેંચશું. જો સેમ વે આપણે येનો यहाँ भी કરશું અને પછી આપણે નૂનનો જોઈએ. હવે જે નૂનમાં છે એ આપણે यहाँ આમ કરશું. यहाँ આપણે હોરિઝોન્ટલ કરવું, બરાબર. હવે यहाँ આપણે વર્ટિકલ કરશું. સો આપણે લૂપ બનાવશું. અને અંદર નાખશું. અને એના ઉપરને આના અંદર અને એક કરશું. અને નીચે ખીચી લેશું સેમ મોલ્ડમાંથી નીકાળીને. જો સો આપનું પૂરું યા હુસેન રેડી છે. હવે આપણે આને થ્રેડ્સ કટ કરવાના છે. આપણે પતલો ધાગો યુઝ કરી રહ્યા છે, કાંટો યુઝ કરી રહ્યા છે. ઓકે, આપણે આમાંથી પાસ કરશું. નીચેની સાઈડ ના દેખાવું જોઈએ એવી સાને આપણે લૂપ લેશું. ખાલી એક લેયર, જો નીચે ના આવવું જોઈએ.
અને એમાંથી પાસ કરીને જસ્ટ આમ કરી કાઢશું અને એને ટાઈટ કરી કાઢશું. ઓકે, નીચે ના આવવું જોઈએ. અને આપણે એને કટ કરી નાખશું. આમ સેમ વે આપણે બાકીના બી નોટ્સ લઈ લેશું. આપનું યા હુસૈનનું બાજુબંધ રેડી છે. આપને આ વિડીયોથી કંઈ નવું શીખવા મળે તો આ વિડીયોને જરૂર લાઇક અને શેર કરજો. ઓલ્સો SMB હુનરની યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રન.